શું વાંક છે એ જીવનો એટલો જ ને કે તે બોલવા માટે જીભ નથી ઉપાડી શકતા? તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર એક ટ્રેલરનો રિવ્યુ કરવાનો છે. જે ફિલ્મનું નામ છે જીવ, કે જેની અંદર ધર્મેન્દ્ર ગોહિલ, શ્રદ્ધા ડાંગર અને બીજા પણ અન્ય કલાકારો સાથે એક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર ખૂબ જ સરસ સંદેશ સાથે આ ટ્રેલરની શરૂઆત થાય છે, કે જેની અંદર અબોલ જીવ એટલે કે ગાય, ભેંસો, ઘેટા, બકરા અને જે બોલી નથી શકતા એવા જીવ ઉપર દયા બતાવવાની વાત આ ફિલ્મની અંદર કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ ફિલ્મની શરૂઆતનો જે ડાયલોગ છે ને, કે શું વાંક છે આ જીવનો એટલો જ ને કે તે બોલવા માટે જીભ નથી ઉપાડી શકતા, એ ખૂબ જ સરસ સંદેશ સાથે આ ટ્રેલરની શરૂઆત થાય છે. જે ખાસ કરીને ધર્મેન્દ્ર ગોહિલ વાલજીભાઈનું પાત્ર ભજવી રહ્યા છે, કે જે આખા ગામની અંદર જે અબોલ જીવ છે એમની કહેવાય ને કે સહાય કરવામાં, મદદ કરવામાં, કહેવાય ને કે એમનું આખું જીવન સમર્પણ કરી દીધું છે. ત્યારે કહેવાય ને કે ગાયો ભેંસોના અવારનવાર અલગ અલગ જગ્યાએ લઈ જનાર અને વેચી દેનારને કહેવાય ને કે પકડીને એ બધા ગાયોને કહેવાય ને કે સાચવવાનું કામ આ વેલજીભાઈ કરી રહ્યા છે. ખાસ કરીને ટ્રેલરની શરૂઆત સારી છે. ફિલ્મનું કહેવાય ને કે જે સીન બતાવવામાં આવ્યા છે એ તમારી આંખોને ભીની કરી દેશે. અને કહેવાય ને કે આજ સુધી ઘણી બધી ફિલ્મો તમે જોઈ હશે, પણ ગાયો ભેંસો ઉપર અને અબોલ જીવ ઉપર કોઈ પણ પ્રકારની મતલબ કહેવાય ને કે બહુ ઓછી ફિલ્મો બની છે અને એમાં પણ ખૂબ વાયરલ બહુ ઓછી થઈ છે. પણ મને એવો વિશ્વાસ છે કે જો લાલો ફિલ્મને લોકોએ બહુ બધાએ પસંદ કરી છે, તો આ પણ લાલોનું કહેવાય ને કે સૌથી પ્રિય કહેવાય ને કે જે અબોલ જીવ છે એ ગાય માતા છે, અને લાલાને કહેવાય ને કે ગાય સાથે જ દર્શાવવામાં આવે છે. ત્યારે જો લાલોને આટલો બધો પસંદ કર્યો છે, તો મને એવું લાગી રહ્યું છે કે આગળના સમયની અંદર આ ફિલ્મને પણ ખૂબ જ સારો એવો કહેવાય ને કે પ્રતિસાદ મળશે. કારણ કે ગુજરાતની અંદર સૌથી વધારે કહેવાય ને કે ગાયો ભેંસોને સાચવવાના કાર્ય કરી રહ્યા છે, અને બહુ બધા લોકો એને સાચવી રહ્યા છે, અને કહેવાય ને કે નિસહાય નથી છોડતા ની પ્રમાણે એમની સેવા કરી રહ્યા છે. તો ખાસ કરીને હવે કયા કયા આ ફિલ્મની અંદર મુદ્દા લેવામાં આવશે એ તો આ ફિલ્મને અંદર જોઈને જ ખબર પડશે. પણ તમને કેવું લાગ્યું આ ટ્રેલર એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે સાથે મારો વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં એ પણ કમેન્ટ કરીને જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી અને